ખરેખર સાચી વાત છે હો બચ્ચું ભાઈ. લગન પહેલા જે મજા હતી ને એ જ ખરેખર સાચી મજા હતી. લગન પછી તો જિંદગીની બરાબરની પૂછ મરી જાય છે. એ તો હું મળી તે કેવો ગોળા ચડ્યા ને હજી સુધી ગોમાં ઓઢા જ કૂટાતા હોતી અને ભાઈ બંને પેલા ભીખલા ભમરાને પૂછ્યા જાતે રોટલા કરવા પડે છે ને કે હું હાલત થઈ છે જો પૂછ્યા. હા અને કને કીધું લગન કરવાથી પ્રોબ્લેમ થાય મારાથી એવું કોઈ નહીં થયું આજ સુધી. આ રહી મારી પત્ની લાખોમાં એક છે લાખોમાં. અરે શું તમે પણ આ બધાના સામે રાત્રે ગમે તેટલા વાગે ઘેર આવું કે ગમે તેટલા વાગે બહાર જાઉં મારી પત્ની એક શબ્દ મોઢામાં નહીં બોલતી. અરે અમુક વાર તો હું ચાર દન ઘેર નહીં આવતો તો હવે કોઈ નહીં બોલતી મને. જોવું છે ને અને એક તું છે બે અમો તફાવત દેખાય છે કોઈ તને. પછી જો અમારો ફોન કોઈ દારો ચેક નહીં કરતી. અરે ગર્લ્સમાં મારે બહુ બધી ફ્રેન્ડો છે યોન જોડે બહાર ફરવા જ જવું અને એટલું જ નહીં પણ અને એટલું જ નહીં પણ હું અને એટલું જ નહીં પણ આગળ હું આગળ તો કોક કયો ચમ ચૂપ થઈ ગયા અચાનક પણ એ એટલું જ નહીં પણ હા આગળ એટલું જ નહીં પણ પછી હું આ જમને આટલું શીખવાડી તું હવે ભૂલી ગયો બધું. અને એટલું જ નહીં પણ મારી પત્ની બ્યુટીફુલ છે મારી રિસ્પેક્ટ કરે છે. ચાર દનથી આ પલચી તમને તૈયાર કરવા આલી છે પણ હું આ જમનું બોર્ડ ઉપર માનું યાદ રહેશે. આ યાદ નહીં રહેતું. આજે હોજ સુધી તમને ખાવા નહીં મળવાનું. હાલ આ બધી મારી તારીફો તૈયાર કરો બેચો.